પતિ પત્નીનું જીવન કેવું હોય એ મારે જણાવવું હોય તો મારે એક દાખલો દેવો પડે અને મારે વીરપુર જલારામ સુધી જવું પડે અને જલારામ બાપાની મારે વાત યાદ કરવી પડે કે વર્ષો પહેલાંની વાત છે અને જગજાહેર વાત છે કે જ્યારે વીરપુરના આંગણે ભગવાન સાધુના વેશમાં આવ્યા અને જ્યારે વીરબાઈ માની માંગણી કરી અને ત્યારે જલારામ બાપા વચને બંધાણા હતા કે કાંઈ વાંધો નહીં, મારા આંગણે જમી લ્યો, તમે માંગો તે આપવા હું તૈયાર છું. અને જમાડીને પછી એમ કીધું કે શરીર મારું દુબળું છે, આ શરીરની સેવા કરવાવાળું કોઈ છે નહીં. જો જલા તે વચન આપ્યું છે અને હું ગામમાં સાંભળીને આવ્યો છું કે જલો ભગત છે, એની પાસે જઈને માગો હોય મળે, તો મારે તારી પત્ની વીરબાઈનો હાથ જોઈ છે, મને સોંપી દે આ શરીરની સેવા કરવા માટે. ત્યારે જલારામ બાપાએ પલભારનો વિચાર નહોતો કર્યો, પણ થોડો ખટકો હતો કે જરીક ભંડારીને જઈને હું અંદર કહી આવું, પૂછું, કારણ કે પતિનો ધર્મ તો નિભાવે ને સાહેબ. જલારામ બાપા અંદર જાય, ભંડારી રોટલા ઘડે છે. ભંડારીને કીધું, આખી ઘટનાની વાત કરી કે આપણા આંગણે એક સાધુ મહાત્મા પધાર્યા છે અને એણે એમ કીધું કે મારે જમવું નથી. ત્યારે મેં એને પરાયણે જમવા બેહાડ્યા, જેમાં પહેલાં મારી પાસે એક વચન લીધું હતું કે માંગો તે આપશું. અને જમીને એણે એમ કીધું કે તમારી પત્નીનો હાથ આપો. એટલે હું જરીક પૂછવા આવ્યો છું તમને કે તમારે એ સાધુ મહાત્મા ભેગું જવાનું છે. આટલું કીધું ને થોડોક અંદર ખૂણે ખાંચે ડર હતો કે કદાચ ભંડારી એમ કહે, પણ ભંડારી ઊભી થઈ ગઈ. સાહેબ, પતિ પત્ની મેં મતા તો સ્વર્ગા ભરી મેં સતા, એ વાત ત્યાં સાબિત કરી. અને ભંડારી ઊભા થઈને કીધું કે આ રોટલા ઘડવાનું હું સાઈડમાં મૂકું છું, મારે રોટલા નથી કરવા. ક્યાં છે એ મહાત્મા, મને બતાવો. અને ત્યારે એ મહાત્માને જોયા અને કીધું કાંઈ વાંધો નહીં, હું જવા માટે તૈયાર છું. ત્યારે જલારામ બાપાની છાતી ગજગજ ફૂલી ગઈ કે વાહ, મારું જીવન ધન્ય થઈ ગયું. બે જ્યારે વ્હીલ હરખા હોય ને જીવનની અંદર, ત્યારે જીવન જીવવાની મજા આવે. પણ વાત મારે મુદ્દાની એ કરવી છે કે જગજાહેર થઈ ગયું છે કે જલા બાપાએ વીરપુરની અંદર પોતાની પત્નીનું દાન એક સાધુ બાવાના હાથમાં હોપી દીધું ને સાધુને હોપી દીધી. આ વાત જગજાહેર થઈ ગઈ છે. પણ જ્યારે સાહેબ મારે આગળની વાત એ કરવી છે કે વર્ષો સુધી જેમની પત્ની સંત શિરોમણી જલારામ, એટલે એની પત્ની વીરબાઈ માની હું થોડીક ઓળખાણ આપું કે જ્યારે શ્રદ્ધાવત ચાલુ કર્યું હતું ત્યારે સાધુનું ટોળું એકવાર આંગણે આવીને ઊભું હતું. ત્યારે જલારામ બાપા નિમાણા થઈને બેઠા હતા. ત્યારે મા વીરબાઈ એમ કીધું હતું કે ભગત કેમ મૂંઝાણા છો? ત્યારે જલારામ બાપાએ કીધું હતું કે આપણે શ્રદ્ધાવત ચાલુ કર્યું છે ને, તો ઘરમાં દાણા નથી ને સાધુડા આંગણે આવીને ઊભા છે, આપણે એને હું ખવડાવું ને મને એની ચિંતા છે, પૈસા થોડાક છે, દાણા થોડાક છે. ત્યારે એ ભંડારીએ ત્યારે માં વીરબાઈ એમ કીધું તું, હું મૂંઝાઈ ગયા. ઘરમાં ભલે પૈસા ન હોય, ભલે દાણા ન હોય, અંદર જઈ અને પોતાના બાપ પ્રાગજી ઠક્કર આટકોટથી જે ઘરેણા લઈને આવ્યા હતા ને, ઘરેણા ભગતના ચરણોમાં મૂકી દીધા. આ ઘરેણા ખવાતા નથી, આ જગતના ચોકમાં વેચી આવો અને આના દાણા લઈ આવો, ના સાધુડાના પેટ ભરાવો. જલારામ, આ વીરબાઈ માં, આ ભગત અને આ માતાજીની ઓળખાણ. એ માતાજી જ્યારે એક અજાણ્યા પુરુષ, અજાણ્યા સંત મહાત્મા ભેગા હાલી નીકળતા હોય અને ત્યારે જે છેલ્લી ઘડી બની હોય, જ્યારે જે છેલ્લી પરિસ્થિતિ બની હોય કે બસ હવે આ ભંડારી જવાના, ક્યારેય મળવાના નથી, કારણ કે સેવાની અંદર જાય છે, પાછા આવે ન આવે એની કોઈ ગેરંટી હતી નહીં. ત્યારે એમ કીધું મહાત્માને, કાંઈ વાંધો નહીં, મારી પત્ની તમે લઈ જાઓ. ત્યારે એ મહાત્મા બાર ડેલીએ ઊભા હતા અને પછી બે માણા ભંડારી અને ભગત ઊભા હતા ને જે બે માણા વાતો કરતા હતા એની બે ચાર વાત મારે તમને કેવી છે. વીરબાઈ માએ જલારામ બાપાને એમ કીધું કે મેં વર્ષો સુધી આ કુળની અને તમારી સેવા કરી ખરા દિલથી, એક વચન માગું છું. જલારામ બાપાને થોડોક ધ્રાસકો થયો. ત્યારે જલા બાપાએ એમ કીધું કે ભંડારી વચન માગ, પણ જે આ વચન દીધેલું છે ને એ વચન તૂટે નહીં ને એવું વચન માગજે હો. કે ના, નો તૂટવા દઉં, મને ખાલી વચન આપો કે હા તને વચન આપ્યું, હું અહીંથી આ મહાત્માની સેવા કરવા નીકળું ને ત્યારે રોજ સવારમાં ઠાકરને તમે દીવાબત્તી કરો છો, હનુમાનજી મહારાજને પ્રાર્થના કરો છો ને રોજ સવારે એક પ્રાર્થના મારા વતી કરજો. એ કે બોલ હું કરું? રોજ સવારે ઈશ્વરની સામે હાર જોડીને ખાલી એટલું કહેજો કે તમે મને આ ભવમાં મળ્યા ને, ભવમાં જલારામ જેવા ભગત મને મળે, તમારા જેવા મને પતિ મળે, તમારા જેવા મને સ્વામી મળે, એટલે મારું જીવન ધન્ય થઈ જાય. આ જલારામ બાપાની જ્યારે વાત થાય ને ત્યારે એમ થઈ જાય કે વાહ જલારામ, વાહ જલારામ. મને છાતી ગજગજ ફૂલી ઉઠે
કે ભગવાન રાઘવેન્દ્ર સરકારના પત્ની સીતાજીને માગવા માટે રાવણે ભગવો પહેરવો પડ્યો હતો, પણ મારા જલારામના પત્ની વીરબાઈ માને માગવા માટે અલખના નાથને ભગવો પહેરવો પડ્યો હતો. સાહેબ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવા સાધુડા સૌરાષ્ટ્રની અંદર જ્યાં સુધી જન્મ છે ત્યાં લગી સૌરાષ્ટ્ર ગુજરાતનો નહીં પણ ભારત વર્ષનો વાળ વાકો નહીં થાય એની અમને હૈયે સુધી ખાતરી છે બાપ. જય જલારામ.